જય દ્વારકાધીશ મિત્રો, ભાઈ બહેન, હું મારા મિત્ર સુનિલની સાથે ઓફિસમાં બેઠો હતો. સુનિલ મારી સ્કૂલ સમયનો મિત્ર હતો. તેનો વ્યવસાય વકીલાતનો હતો અને શહેરના નામાંકિત વકીલોમાં સુનિલનું એક નામ છે. અમે વાતો કરતા હતા. અચાનક એક લેડી અંદર આવી. સુનિલ બોલ્યો, આવ બહેન, તને કયા ગૂંચ પડી છે? મેં એ લેડી સામે જોયું. વ્યવસાયમાં વકીલ જ લાગતી હતી. કાળો કોટ અને સફેદ સાડીમાં તેનું વ્યક્તિત્વ ખીલતું હતું. મને દૂર દૂર સુધી તેનો કોઈ પરિચય ચહેરો કેમ લાગતો હતો. સુનિલ બોલ્યો, સમીર, ઓળખાણ પડી? મેં કહ્યું, મારા માટે ખૂબ પરિચિત ચહેરો છે. સુનિલ બોલ્યો, દોસ્ત, આ પુષ્પા છે. આપણા ક્લાસમાં હતી. યાદ આવ્યું? હા દોસ્ત, તને રાખડી બાંધતી એ જ ને? પુષ્પા બોલી, હા એ જ હું. તું સમીર ને? મેં કહ્યું, હા હું સમીર. તારા અને સુનિલના ભાઈ બહેનના પવિત્ર સંબંધો એકબીજા હજુ સુધી નિભાવો છો? એ જોઈ મને આનંદ સાથે ગર્વ થયો. બાકી આજકાલ સંબંધો અને લાગણીનું માપદંડ માત્ર રૂપિયા થઈ ગયું છે. થોડા ગંભીર ચહેરે એ બોલી, સાચી વાત છે ભાઈ. સમીર, હું અનુભવમાંથી પસાર થઈ ચૂકી છું. થોડી ઔપચારિક વાતો કરી. અમે છૂટા પડ્યા. આ દરમિયાન પુષ્પાને કોઈ લીગલ સલાહ અને બુક આપી સુનિલ બોલ્યો, આ બુક કેસ લડતા પહેલાં ખાસ વાંચી લેજે. પુષ્પાએ મને સુનિલ સાથે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને ઊભી થઈ જવા માટે રજા માગી. સુનિલ બોલ્યો, રક્ષાબંધનના દિવસે ઘરે આવવાનું ભૂલતી નહીં. એ પણ હસીને બોલી, આ બંધનમાં ઈશ્વરે બાંધ્યા છે, કેમ ભૂલાય? તેના ગયા પછી મેં કીધું, સુનિલ, આ પુષ્પા સમ્રાટ થઈ ગઈ. સુનિલ બોલ્યો, દોસ્ત, કોઈ વખત સંજોગો વ્યક્તિને સમ્રાટ બનાવે છે. ભોળી વ્યક્તિ જ્યારે કપટી બનતી જાય ત્યારે એ વ્યક્તિ કરતાં સમાજનો વધારે વાંક હોય છે. ભોળી વ્યક્તિ કયાં સુધી હોય એ તમારી જાળમાં ફસાતો રહે, પણ જ્યારે એને એવું જ્ઞાન થાય કે લોકો એના ભોળપણનો દુરુપયોગ કરે છે, ત્યારે એ સમ્રાટ બની જાય છે. દોસ્ત, બહુ મોટી કહાની છે. આ પુષ્પા ખૂબ જ સ્વામીની અને હિંમતવાળી છે. મેં કહ્યું, તેના પતિ શું કરે છે? સુનિલ બોલ્યો, સાંભળ સમીર, પિક્ચરની સ્ટોરી જેવી પુષ્પાની જિંદગી છે. આમ તો 12 ધોરણ સ્કૂલ છોડ્યા પછી એકાદ 2 વર્ષ રાખડી બાંધવાનો અમારો વ્યવહાર ચાલ્યો, પણ તેના લગ્ન પછી તેણે શહેર છોડ્યું. પછી અમારા વચ્ચે અંતર વધતું ગયું. મેં પણ સ્વીકારી લીધું. લગ્ન પછી બહેન દીકરીઓ પાસે આશા અપેક્ષાઓ રાખવી નહીં. તેઓ તેના પતિ અને સાસરિયાના કહેવા મુજબ ચાલતા હોય છે. આ વાતને વર્ષો વીતી ગયા. સમય પણ મોટો ખેલાડી છે. એ ઈચ્છે ત્યારે ભેગા કરે અને ઈચ્છે ત્યારે જુદા કરે. એક દિવસ અચાનક અમે પેરેન્ટ્સની મીટિંગમાં સ્કૂલમાં મળી ગયા. પુષ્પાની હાલત જોઈ મેં કહ્યું, બહેન, બધું બરાબર તો ચાલે છે ને? એ કાંઈ પણ બોલી નહીં, પણ તેની આંખોમાંથી નીકળતા આંસુઓ ઘણું બધું કહેવા માગતા હતા. મેં કહ્યું, બહેન, પુષ્પા, તને વાંધો ન હોય તો થોડો સમય મારી સાથે બેસ. અમે સ્કૂલના ગાર્ડનના બાગડા ઉપર બેઠા. મેં કીધું, પુષ્પા, તું ભલે કહેતી ન હોય, પણ તારો ચહેરો મને કહે છે તું કોઈ મોટી આફતનો સામનો કરી રહી છે.
હવે પુષ્પા રડતી અને બોલી, ભાઈ સુનિલ, કોરોના પછી મારા પતિની જોબ જતી રહી. પછી તેમણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ સંતોષકારક જોબ તેને ફરી મળી નહીં. એક તરફ નવું ઘર લોન ઉપર લીધું હતું, બીજી તરફ મારી પુત્રી ધારા ધીરે ધીરે મોટી થતી હતી, એટલે તેનો સ્કૂલનો ખર્ચ પણ મેનેજ કરવાનો હતો. આ બધા વિચારોમાં અટવાયેલ મારા પતિ સંતોષને અચાનક હાર્ટ ફેલ થઈ ગયું. અચાનક અમારા પરિવાર ઉપર વીજળી પડી. મારા સપના વિખેર મેં જોયા. હું સર્વિસ કરતી ન હતી, એટલે અચાનક ઘરની જવાબદારી, લોન વગેરે કેવી રીતે ચૂકવવું એ જ્ઞાન ન હતું, તથા એવી કોઈ અમારી પાસે બચત પણ ન હતી. એટલે મારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી એ અમારું લોન ઉપરનું મકાન વેચી બેંકની લોન પૂરી કરી તેમના ઘરે લઈ ગયા. એ બોલી, ભાઈ સુનિલ, મેં કોઈ લવ મેરેજ કર્યા ન હતા. પપ્પા મમ્મીએ જ્યાં નક્કી કર્યું ત્યાં મેં લગ્ન કર્યા હતા. આયુષ્ય કોનું કેટલું છે એ કોઈ જાણતું નથી. જાણે એ પરિસ્થિતિ માટે હું જવાબદાર હોઉં તેવો વ્યવહાર મારા પિયરમાં મારી સાથે થવા લાગ્યો. મને સમજાયું કે પિયરમાં ઔપચારિક કે મર્યાદિત સમય માટે આવેલ દીકરીનું જ માન સન્માન સચવાય છે. હું મારા પપ્પાના ઘરમાં જ એક માથે પડેલ મહેમાન બની આવી હોઉં એવો મને તેમના વાણી, વર્તન અને વ્યવહાર ઉપરથી લાગવા લાગ્યું. દીકરી વહાલનો દરિયો જેવા રૂપકડા શબ્દો પપ્પા મમ્મીના હવામાં ઉડી ગયા. ભાઈ ભાભી તથા પપ્પા મમ્મી મને ફરી લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યા. હું સમજતી હતી હવે વિધવા દીકરી બોજારૂપ તેમને લાગતી હતી. ત્યારે મારી સામે 8 વર્ષની મારી પુત્રી ધારા હતી. તેના ભવિષ્યનું વિચારી થોડી હું ગમ ખાઈ જતું કરી તેઓની સાથે રહેતી હતી. ભાભી નોકરી કરતા હતા, એટલે આડકતરી રીતે ઘરની જવાબદારીઓ મને સોંપવા લાગ્યા. પપ્પા મમ્મી પણ એવું કહેતા, નોકરી ન કરીએ તો આર્થિક મદદ કરવા ઘરકામ તો કરવા પડે. રજાના દિવસે ભાઈ ભાભી ફરવા જાય, પણ મને તો ઠીક, મારી દીકરી ધારાને પણ સાથે લઈ જવાનો વિવેક પણ તેઓ ચૂકવા લાગ્યા. હવે મેં અંદરથી નક્કી કર્યું, અપમાન સાથે થાળીમાં મિષ્ટાનનો ફેંકેલો ટુકડો ખાવો તેના કરતાં સ્વમાનનો સૂકો રોટલો ખાવો સારો. સ્વમાન સાચવવા માટે જ્યારે પ્રયત્ન કરો ત્યારે ઈશ્વર પણ તમારો હાથ પકડી હિંમત આપે. હું ભણેલ છતાં અભણ જેવી સ્ત્રી હતી, છતાં પણ મારામાં કોઈ અંદરથી બદલાવ આ સંજોગોમાંથી બહાર આવવા પ્રેરણા આપી રહ્યું હતું. મેં મારા પતિના LIC, PDF વગેરે ભેગા થયેલા રૂપિયાના વ્યાજની ગણતરી કરી એક રૂમ રસોડાનો ફ્લેટ ભાડા ઉપર રાખી જુદી થઈ. શરૂઆતમાં મેં ટ્યુશન ચાલુ કર્યા, પછી મેં સ્કૂલમાં નોકરી ફિક્સ પગારથી સ્વીકારી લીધી. સ્કૂલેથી છૂટી ઘરે ટ્યુશન પણ કરાવવા લાગી. બસ મારી ગાડી ધીરે ધીરે સ્વમાન પાટા ઉપર દોડવા લાગી. મારી મહેનત અને ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા હતી. જે તડકો આપે છે એ છાંયો પણ આપે છે. મેં કહ્યું, ખૂબ દુઃખદ સ્ટોરી છે પુષ્પાની. હા દોસ્ત. પછી મેં તેને કહ્યું, મારો 2 બ્લેકનો
ફર્નિચરવાળો ફ્લેટ ખાલી છે. તું ત્યાં શિફ્ટ થઈ જા. મારે ભાડું જોઈતું નથી. છતાં તું સ્વામીની છે. તને યોગ્ય લાગે એટલું ભાડું અપાય તો આપજે. કોઈ આગ્રહ નથી. આ દરમિયાન મેં મારી ઓફિસમાં તેને મારા અસિસ્ટન્ટની તરીકે રાખી લીધી અને તેને LLB કરાવ્યું અને LLM પણ, અને ધીરે ધીરે તેને મારા વ્યવસાયની તરફ વાળી. છેલ્લા 5 વર્ષથી પોતાની ઓફિસ ભાડે રાખી પોતે સ્વયંત્રત પ્રેક્ટિસ કરે છે. પોતાનો નવો ફ્લેટ પણ બુક કરાવ્યો છે. તેને એક દીકરી ધારા છે. તે પણ LLBની પદવી મેળવીને તેની મમ્મીને મદદ કરે છે. સમીર, જીવનમાં એક વળાંક એવો આવે છે જ્યારે ભોળી અને લાગણીશીલ વ્યક્તિ પણ નિષ્ઠુર બની જાય છે. આ નિષ્ઠુરતાનું કારણ તેની સાવ નજીકની વ્યક્તિ જ જાણતી હોય છે અને તેમાંનો હું એક છું. તેના ફાધરનું વિશાળ મકાન લગભગ 5 કરોડમાં વેચાઈ રહ્યું છે. ગઈકાલે સાંજે તેના ભાઈ ભાભી, પપ્પા મમ્મી તેના ઘરે ફૂલની પાંદડી આપી આખો બગીચો પડાવી લેવાની મતલબી વાતો કરવા આવ્યા હતા. તેના દુઃખ સમયે જે લોકોના વાણી વર્તન વ્યવહાર બદલાઈ ગયા હતા એ આજે મીઠી મીઠી વાતો કરતા હતા. પણ પુષ્પા હવે સમજદાર બની ગઈ હતી. પોતાના નિર્ણય જાતે લેતી હતી. તે માત્ર એટલું જ બોલી, પપ્પા, કાયદેસર જે થતું હોય એ કરજો. જીવનમાં વ્યક્તિની કિંમત રૂપિયાથી અંકાઈ છે એ મારા ખરાબ સમય દરમિયાન મેં જોઈ લીધું. ભાઈનો જેટલો હક મકાનમાં છે એટલો મારો પણ કાયદેસર રહેશે. પોતાના નિર્ણય યોગ્ય છે કે નહીં તેણે મને પૂછ્યું. મેં કહ્યું, પુષ્પા, તને યોગ્ય લાગે તેમ કરજે, પણ કોઈ પણ નિર્ણય લાગણીશીલ બની ન લેતી. આપણા ખરાબ સમયે લોકો મગજથી જ કામ લેતા હોય છે. બોલ સમીર, તારો અભિપ્રાય આ બાબતે શું છે? સુનિલે મને પૂછ્યું. જો સુનિલ, જે કામ તેના સગા ભાઈએ કરવાનું હતું તે કામ તે કર્યું. જે વ્યક્તિ પોતાની ફરજ ભૂલે છે એ વ્યક્તિ પોતાના હકનો દાવો કેવી રીતે કરી શકે? હક તો ત્યાં જ કરાય જ્યાં તમારું ફરજનું પલ્લું નમતું હોય. મારી દ્રષ્ટિએ પુષ્પાનો નિર્ણય સાચો છે. સમીર, એક અગત્યની વાત, 6 મહિના પછી તેની દીકરી ધારાના લગ્ન છે. પુષ્પાનો આગ્રહ છે, કન્યાદાન તમે મામા મામી તરીકે તેને આપો. હા તો તેમાં ખોટું શું છે? તું શિલ્પકાર છે. તે એ લોકોની જિંદગીને કંટારી છે. તું જ સાચો હકદાર છે. બાકી તારો ઉપકાર પણ કેમ ભૂલાય? તેણે મને અટકાવ્યો. એ બોલ્યો, દોસ્ત, ઉપકારની ભાવનાથી મેં આ કાર્ય નથી કર્યું. ઉપકારની ભાવના એના મા બાપ જ્યારે તેને દેખાણી ત્યારે તો તેણે ઘર છોડી દીધું. મેં જે કાર્ય કર્યું એ નિષ્ઠકામ ભાવે માત્ર ઈશ્વરે મને સોંપેલ કાર્ય જવાબદારીપૂર્વક પૂરું કર્યું. તેનો આનંદ છે. પુષ્પા આગળ વધી છે. તેની પાછળ તેની મહેનત અને પરિસ્થિતિ સામે લડવાની તૈયારી પણ રોલ ભજવ્યો છે. જે વ્યક્તિ સંજોગો સામે હાથ જોડી રડતા રહે એ બાબડા બિચારા અને બીજાની દયા ઉપર જ જીવતા હોય છે. જે પુષ્પાને મંજૂર ન હતું. પુષ્પાએ એક કર્મરૂપી ચક્રવર્તી તોફાન ઊભું કર્યું, જેમાં નિરાશા, આશા, અપેક્ષા, દુઃખ અને નિષ્ફળતાને
ધ્વસ્ત કરી એક નવી ઉડાન ભરી. આ પ્રગતિની તે સાચી હકદાર છે. આ પુષ્પાનો નવો જન્મ છે. મેં કહ્યું, દોસ્ત, આ તારી મોટાઈ અને સંસ્કાર છે કે તું તારી મોટાઈ અને ઉપકારના ગુણગાન ગાતો નથી. પણ એક વાત ચોક્કસ છે, સંબંધોની પાઠશાળા ત્યાં જ ચાલે છે, જ્યાં ગણિત અને રાજનીતિ બે વિષયો નથી હોતા. મિત્રો, ઉપકાર કરો તો ગણાવશો નહીં. દાન કરો તો કોઈને કહેશો નહીં. કુદરતે તમને ફક્ત નિમિત્ત બનાવ્યા છે, માટે એનો ઢોલ વગાડશો નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.